દેશમાં નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સંઘ પ્રદેશ દમણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉજવણી દરમિયાન મ્યુઝિકના તાલ પર યુવાનોની સાથે બાળકો અને મોટેરા પણ ઝૂમી ઉઠ્યા હતા। ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિવિધ શહેરોમાંથી ઉજવણી માટે લોકો દમણ આવ્યા હોવાથી અહીંની હોટેલ્સ અને પર્યટકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી। सूरत, बरोड़ा, अमदावाद सहितनी आसपासना विस्ताરના જેટલા પણ લોકો છે એ અહીં આવીને એન્જોય કરી રહ્યા છે। આપણી સાથે પણ અહીં કેટલાક લોકો જે છે અહીં દમણમાં એન્જોય કરવા આવ્યા છે, એમની જોડે વાત કરીએ। આપનું નામ? મિતુલ। મિતુલ, આપ ક્યાંથી છો? વડોદરા। મિતુલ, વડોદરા અને દમણમાં જે રીતે આ 31મી ઉજવણી થઈ રહી છે, ખાસ કરીને તમને કયો ડિફરન્સ લાગે છે દમણ અને? I mean, like, to say frankly speaking, Daman is the best place, and in Daman, Jazeera is the best hotel to celebrate your 31st. You could enjoy everything here. You get your drinks, friendship, fun, love, everything you do here. ખાસ કરીને સિક્યુરિટીઝની વાત કરીએ, જે રીતે મેટ્રો સિટીઝની અંદર છેડતીના બનાવો કે આ બધાથી ઘટી રહ્યા છે, એની સરખામણીમાં તમને દમણ કેવું લાગે? It is good though, fun-loving place. You could enjoy, and you get the security to do. It's not like that you could just come here, drink and dance, but you also get the security for yourself too. તો આ જે પર્યટકો જે આવ્યા છે વડોદરાથી, એમનો અભિપ્રાય આપ્યો છે। આપણી સાથે સુરતના પણ અહીં છે, એમની જોડે આપણે વાત કરીએ। તમારું નામ? કૃષ્ણા। કૃષ્ણા, કેવું ફીલ થાય છે અહીંયા દમણમાં? સેફ ફીલ થાય છે, સારું લાગે છે। અમે ઘણા વર્ષોથી અહીંયા એન્જોય કરીએ છીએ જજીરામાં। 2-3 વર્ષોથી અમે અહીંયા 31st એન્જોય કરીએ છીએ। અમે સેફ મહેસૂસ કરીએ છીએ, કારણ કે લેડીઝ માટે પહેલાં તો સેફ હોવું ઘણું મેઇન છે, જે અમે અહીંયા સેફ મહેસૂસ કરી રહ્યા છે, એટલે અત્યારે ઘણા વર્ષોથી આવીએ છીએ। સુરતની વાત કરીએ અને દમણની વાત કરીએ તો દમણનું આયોજન જે અત્યારે 31નું થયું છે, કેવું લાગે છે? દમણ તો ઓલવેઝ બેસ્ટ જ છે, ડ્રિંક એના માટે ફન બધું, એટલે ફ્રેન્ડશિપ સારું રહે અહીંયા। તો જે રીતે પર્યટકો એન્જોય કરી રહ્યા છે એને જોઈને એવું લાગે છે કે આ વખતનું દમણનું જે 31st છે એ ઘણું સેફ છે। કેયુ રોણવેલિયા।